કદાચ જાગતી જ્યોત હોય તો રામવારી ખુખાર મેલડી આવો વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો મારી પર આવતો હોય ને તો સમજી લો આખા જગતમાં જેટલા જેટલા ડેરા છે, નાના નાના મંદિરો છે, મોટા મોટા મઢ છે અને મોટી મોટી ધજાવાળા કદાચ મંદિરો છે ને તો બધી જગ્યાએ માતાઓ જાગતી જાગતી ને જાગતી જ છે. જો કદાચ હું જાગતી છું ને તો રોડ ઉપર ગમે તેટલા મંદિરો ફરતા ફરતા આવો છો ને, નાની અમથી ડેરીઓ આવો છો ને અને અહીં તમે નમન અમથાય કરો છો ને એ માતા તમારું કદાચ એ નમન એ ભૂલો નહીં. એનું નામ દેવી શક્તિ કહેવાય. અમથાય રોડ ઉપર કદાચ બજારમાં નીકળ્યા હોય, હાઈવે પર સાધન લઈને જતા હોય અને વચ્ચે કોઈ મેલડીમાંનું મંદિર આવ્યું હોય ને કદાચ મસ્તક નમાયું હોય કે એ માં મેલડી ખાલી ડોકું હલાયું હોય ને તો એ મેલડી ધોન રાખે તમારું એ રોડ ઉપર એક્સિડન્ટ ના થવા દે. એનું નામ માતા કહેવાય. જો કદાચ એક નમન એ માતા ના ભૂલતી હોય તો હજારો નમન મન મેલડી કર્યા છે હું ભૂલી જઈશ? એક મસ્તક નમાયેલું જો કદાચ એ રોડ ઉપર બેઠેલી માતા ના ભૂલતી હોય તો હજારો વખત મસ્તક નમાયેલું હું માતા ભૂલી જઈશ? હજારો વખત કદાચ મારા ગુણગાન ગાયેલા હું ભૂલી જઈશ? નહીં. એક ગુણગાન ગાયેલા છે, એક વખત તમે નમ્યા છો, એક વખત મને મેલડીને યાદ કરીએ છીએ, એક વખત જેટલી વાર મને માતાના હાથ જોડ્યા છે ને એનો ડગલે ને પગલે હિસાબ તો હું મેલડી ચારે ન રવા દઉં. ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ મારા ભાવિક ભક્તોનો એનો હિસાબ આપી જ દઉં. મારી ખાલી અમથી એક અગરબત્તી કરી હોય ને તો એને કદાચ ફળ ના મળે તો એની આવનારી પેઢીને હું ફળ આલું એ માતા છું. પણ મને કદાચ અર્પણ કરેલું, મને નમન કરેલું ક્યારે એડે જાય? કોઈ પણ દેવી શક્તિ હોય, કોઈ પણ માતાજી હોય, તમે અમથાય ભાવ વગરના ખાલી બે હાથ જોડ્યા હોય ને તે માતાને ખબર હોય ભલે ભાવ એનો ઓછો છે પણ મોહન તો છે માતા એ જોવે. ભલે દીકરા અંદર ભાવ ઓછો છે, એને કોઈ સમજ નહીં, એને કોઈ જ્ઞાન નહીં, પણ માતા જોવે કે દીકરો મને મોહન છે ખરો ને, બસ મને આટલું જોઈએ કે મોહનો છો ને મને, બસ એ જ મોટી વાત છે. જેમ કે આ કાળા કળિયુગમાં જોતો ખરો જમાનો ગોડા, આ તમારા જેવા ભાવિક ભક્તો મારા પારે આવતા હોય ને તો તમને ગોડા કે છે કે આ તો ડફોર માણસો બધા ભેગા થાય છે કે આવી માતાના પાછળ જાય છે. એટલે ગોડા ડફોર તમે છો? તમે સાબિત કોણ કરી આલે? આવો એક વખત કદાચ તમારી બધી હોશિયારો ના કાઢ નાખું તું સોલંકી પેઢીની માતા નહીં. પણ તમે કોઈ ડફોર નહીં, તમે હોશિયાર જ છો. તમને બધાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કરી લીધા, બીમાર પડ્યા તો ડોક્ટર દવાખાના કરી લીધા, નોકરીઓમાં નથી મળતી ને તો રાત દાડો કદાચ બધાને કગરી નોકરીઓ માટે થાક્યા, દીકરાનો સંબંધ નહીં થતો ને તો આખા સમાજમાં બધી જગ્યાએ ઢોલ વગાડી મારા દીકરાનો સંબંધ કરવો છે, પણ કોઈ સમાજમાં કોઈએ હાથ ના ચાલ્યો, કોઈએ હોંભર્યું નહીં, કોઈ ડોક્ટરે હાથ છોડી દીધા. તારે મારા જેવી માતા હોંભરે છે, નકર આજ પેલા માતા કોઈ ના હોંભરે. બધું કરીને આવ્યો હોય ને માણસ તારે છેલ્લે ભગવાન માતાજીનો દરબાર હોભરે, છેલ્લે એનું મંદિર દેખાય. પેલા તો પોતાનું બળ, પોતાની બુદ્ધિ, પેલા પોતાના પૈસા જેટલું બી એની જોડે બળ હોય ને એ બધું વાપરી જોવે અને એમાં નિષ્ફળ થાય ને તારે કોઈ ભગવાન કે માતાજીનો મંદિરનો ઘંટ બેલ વગાડવા જાય આજનો માણસ. નકર આજનો કાળા માથાનો માનવી એવો નહીં કે વગર આલે કઈ પ્રમાણ વગર આજ કોઈ મોને આજ મારું સતનું પ્રમાણ છે ને એટલે મારા લાખો ભાવિ ભક્તો મને ચાહે છે. સાચું ખોટું? હેલો, તમે હોશિયાર જ છો, તમે બધું કરીને થાક્યા, મને માતા ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કર્યા, તમે મહેનત કરો છો, તમે મજૂરી કરો છો. માતા કરો એમ કશું માતા ના આપી દે. મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે તો તમે મજૂરી નહીં કરતા, મહેનત નહીં કરતા, નોકરી નહીં કરતા, કરો છો ને? કોઈ રોડ ઉપર બેઠેલા થોડી ભેગા થાય છે. બધા હારી પોસ્ટ વાળા, હારી નોકરી વાળા, મોટા પ્રોફેસર ને વકીલ ને ડોક્ટર બધા મારા સાનિધ્યમાં આવે તો બધા મહેનત કરે છે. પણ એમના મહેનત નું છે ને એમનો ફળ તો મળે છે, પૈસા તો આવે છે, પગાર તો આવે છે, પણ પગાર આજ બસતો કદાચ 25,000 પગાર હોય ને તો આ 25,000 આવતા તો 30,000 રૂપિયા કોકને આલવાના થઈ ગયા હોય. વચ્ચે પગાર આવતા તો કેટલા નુકસાનો આવી ગયા હોય, હપ્તા ભરવાના હોય, દવાખાનું આવી ગયું હોય, વ્યવહાર આવી ગયો, તહેવાર આવી ગયો. એમ કરતા કદાચ છે ને 25,000 ની નોકરી કરો ને તો એ છેલ્લે
મહિને હિસાબ કરવા જાવ તો તમારી હાથમાં કશું બચતું એટલે આવું ટ્રાય મારી લાવો આ મહિનો લાવો બીજો મહિનો લાવો ત્રીજો મહિનો લાવો ચોથો મહિનો એમ કરતા કરતા માણસો 5 વર્ષ કાઢ્યા આમાં આમાં તારે કદાચ એવું લાગ્યું ખારું આપણે ઘરમાં કશું બચતું જ નહીં ગમે તેટલી મહેનત કરીએ છીએ ગમે તેટલું કરીએ છીએ ધંધો નવો કરીએ છીએ ગમે તેટલું કરીએ પણ આપણા ઘરમાં બચતું એટલે તમને શું થયું સારું કઈક નડતો રહું થયું ને આવું બધા પેલા તો કોઈ બધા ચરબીના ભરેલા હોય પેલા તો કોઈ નહીં માનતું ચમત્કાર મળે તાર નમસ્કાર કરે છે નકર બધા જ મારો દીકરો ચરબીનો ભરેલો હતો ના માનું જો લગીન પ્રમાણ ના મળે જો લગીન મારું કોમ ના થાય તો લગીન ના માનું એને મેં પ્રમાણ આપ્યું ને એને મેં ચમત્કાર બતાવ્યો તારે આને મને નમસ્કાર કરે એ રીતે તમને ચમત્કાર મળે ને તારે તમે નમસ્કાર કરો એ રીતે તમે ધન બચાવો બધું હાથમાં ના આવ્યું ને એટલે મનમાં ઓટોમેટિક એવા વ્યાયામ ચાલુ વેમ ખાલી વેમ ની વાત કરું કે વેમ ચાલુ થાય હારું આટલી બધી મહેનત કરીએ છીએ હારું કશું બચતું જ નહીં મહિનો આવે કંઈક નું કંઈક નુકસાન પગાર આવે કંઈક નું કંઈક નુકસાન હજુ કદાચ 25,000 આવ્યો હોય બીજા 10,000 તો કોઈકના હાલવાના ઉછીના હોદવાના થયા હોય થાય છે ને આવું તો કે હારું આટલું બધી મહેનત કરે તો બચતું કેમ નહીં તો બચત તારે જયારે મારા જેવી માતાની કૃપા હેઠળ હોય ને તારે તમારા ઘેર ધનની લક્ષ્મી બચે નકર ભૂલી જાઓ તમને તમારા મહેનત નું મળે મહેનત જોડે જોડે મારા જેવી માતાના આશીર્વાદ જોઈએ તારે કોઈ આડા આવરા કદાચ જે ખર્ચા થતા હોય નુકસાનો થતા હોય ને એ મારી જેવી માતા કૃપા રાખે ને તો ઓટોમેટિક કોઈ નુકસાન ના થવા દઉં મહિનો પગાર આવે તો પૂરેપૂરો પગાર ઓટોમેટિક તમારી બચત દેખાય કે આટલું આવતા છતાંય મારી જોડે 15,000 બચ્યા 25,000 બચ્યા 50,000 બચ્યા તારે મારા જેવી માતા હોય ને અને એના આશીર્વાદ તમારા ઘેર તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન હોય ને તારે તમારા ઘેર લક્ષ્મી બચશે નકર ભૂલી જાઓ આજના સમયગાળામાં ગમે તેટલી મહેનત કરી મરી જશો ને પણ કદાચ દેવ વગર કોઈનો ઉદ્ધાર નહીં ખરો નહીં ને તો બધાનો પ્રશ્ન પહેલી તો આ લક્ષ્મી ધન જોઈએ પૈસા માતા પૈસા વગર બધું અત્યારે નકામું છે હું માનું છું હા પૈસા વગર આ જમાનામાં તમે જીવી ના શકો બરોબર છે યોગ્ય માગણી તમે માગો માતા જોડે આપશે તમારી કુળદેવી આવશે મારા જેવી માતા આવશે પણ પેલા પૈસા ક્યાં વાપરવા એવી થોડી સદબુદ્ધિ તો લઈ લો એ બોલવા બેઠી છું એ કહેવા બેઠી છું પણ આજ કોઈને આવી શીખ લેવી નહીં બધા રાતો રાત કરોડપતિ થઈ જવું મેરડીની ભક્તિ કરો કરોડપતિ થઈ જઈએ મેરડીની ભક્તિ કરો સારી ગાડી પણ લઈને ફરતા થઈ જઈએ મેરડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો પહેરતા થઈ જઈએ એવા સપના ના જોતા એ મેરડી કઈ નવરી નહીં ત્યાં તમારા દીવામાં તમને હોના ચાંદી મઢી નાખે મેરડી તો એ દેવ છે કદાચ એક વખત કોઈ દીકરાએ જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો છેક અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું હું એ કળિયુગમાં મહામાયા મેરડી ધન બચાવું છે ને તમારે ઘેર કોઈ એમ કે માં અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરકોમાં પગાર નહીં મળતો તો જાઓ કદાચ તમારી કુળદેવીની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો એ જ નોકરી પર કદાચ 15,000 પગાર હશે 20,000 હશે ને તે છેટિયાના મગજમાં 30,000 કરાવી દે જવાબદારી મારી મેલેડીની અને એ તમારું ઘર તમનું હેર છે ને 30,000 માં કદાચ 50,000 માં તમારું ઘર હેરતું હશે ને પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને જે મને મેરડીને મને માતાને ચાહતો હશે ને અને મારા ભાવિક ભક્ત કદાચ 6 મહિના ટકી રહ્યો હશે ને એને પૂછી આવજો કે તમનું ઘર હેડે છે માતા તું જોડે મને ખબર ઓટોમેટિક સમયે બધું પૂરું થઈ જાય છે માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઉભું રહેતું આવું થાય છે ને હા તો સમજી લો મારી કૃપા છે જ પણ વધારે પડતો આનો મોહ રાખવો જીવન જરૂરિયાત જે વસ્તુ છે જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો એમાં સંતોષ રાખજો નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ને પણ તોય તમે ભિખારી જ રહેશો માગવા વાળા જ રહેશો જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને સંતોષ નું ધન ના હોય ને એ માણસ કરોડપતિ અજોબોપતિ
બની જાય ને, પણ એને તે કદાચ રાતે ઊંઘ આવે, સુખ મળે, ચમ લાખ રૂપિયા આવે કે હવે બીજા 10 લાખ આવી જાય થારું, 10 લાખ આવે તો કે બીજા 25 લાખ આવી જાય થારું, 25 આવે તો કે 50 આવી જાય થારું. આ માણસની કામના ઈચ્છા છે દાડે દાડે વધતી જ રહેવાની. પણ જો તમારી મહેનત, તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા ઘેર જે તે પગાર રૂપિયા આવતું હોય ધન, અને એમાં તમારું ઘરનું ભરણ પોષણ થઈ જતું હોય તો ગોળા એમાં રાજી રહેજો. જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય, હું માનું છું કે કઈક દીકરાઓના કઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય. કોઈ દીકરો કે હું માતા હું પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં, માં મારે મા બાપનું રહેવા માટે સારું મોટું મકાન લઈ આલું, માં મારા મા બાપની સેવા કરવા માટે કઈ યાત્રા 4 ધામની યાત્રા કરાવું. તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય, મને માતાને ખબર હોય, પણ વિશ્વાસ રાખજો, સંતોષ રાખજો તમારા જીવનમાં. તમે જે અમથું કદાચ વિચાર્યું હશે ને, ખાલી અમથો વિચાર કર્યો હશે ને, અમથું જાગતી વખતે સપનું જોયું હશે ને, એ તમારા જીવતા જીવજુ પૂરું ના કરો ને તો મન સોલંકી પેઢીની મેળણી ફાટ કહેજો. એક એક વસ્તુનો હિસાબ કરું, એક એક વસ્તુનો હિસાબ કરું. તમે અમથું સપનું જોયું, અમથો વિચાર કર્યો હોય ને કે મારે આ ગાડી લાવી છે, પણ એ કામના ના કરતા અત્યાર ના હોય ને તો કદાચ તમે ભક્તિ કરજો. ખાલી વિચાર કરેલો હશે ને તો 10 વર્ષ પછી એ ગાડી છે ને તમારા સરનામ લાઈન મેળ દઈશ, તારે તમને યાદ આવશે કે માં આ તો વર્ષો પહેલા મેં ઈચ્છા કરી હતી, માં અત્યારે મારું સપનું પૂરું કર્યું. પણ એક વખત માતાનું બની જવું પડે, થઈ જવું પડે, પૂરેપૂરી શરણાગતિ કે માં તું જેમ રાખે એમ. કદાચ રોટલો ખાવા ના હોય તો ચાલશે માં, પણ મારી કુળદેવી જોઈએ, મારી મેલડી જોઈએ, મને મારી ખુખાર મેલડી જોઈએ, મારી એની ભક્તિ જોઈએ. જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની જવાબદારી રહે છે. અને અહીં ભૂવા પડી અહીં નંબર બંબર લખાવવામાં આવતા નહીં, એટલે ખોટા મોટા ફેરા કરતા નહીં. અહીં ચોખ્ખી જ વાત છે, અહીં કોઈ ભૂવા જેવી વાત થતી નહીં, મૂડા જોડા બાંધવામાં આવતા નહીં, ગોળા ફેદવામાં આવતા નહીં. અહીં કદાચ વિશ્વાસ આવતો હોય અને મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય, મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેસો, નકર ખોટો ઓટા ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારે સાનિધ્ય મારા પાછળ ના બગાડતા. આટલી મારી હાથ જોડી વિનંતી છે. મારા જીવ ચોખ્ખું કહેનારી માતા જગતમાં નહીં મળે. બધા તો આમંત્રણ આવશે કે આવો 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 આવો, તમારા દુઃખ મટાડી આલીશ. હું એવું કહીશ ના, જેને મારી પર વિશ્વાસ છે, જેને મારા શબ્દો પર વિશ્વાસ છે એના જ દુઃખ મટશે, નકર બીજા ઓટા ફેરા આશીર્વાદ જ થવાના, બીજું કશું નહીં થાય. રામ હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ગણાય છે, પણ નવા મારા વખાણ વાપરીને આવતા હોય ને તો 2 રવિવારમાં તો થાકી જાય. અહીં સારો નંબર નહીં આવતો, ભાઈ તારો અહીં મેરાય નહીં પડે, ચોય નહીં પડે. જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે. કેમ કે તે તું જે ભુવા જોડ જવાની વાત કરતો હોય ને, ભુવા અહીં લાઈનમાં આવે, અભિમાનથી નહીં કહેતી, પણ હારા ભુવા હોય ને મોટા મોટા ગાદીપતિ, એ મારું વિડીયો જોઈ મારા પ્રવચન મોઢે કરે છે. બોલવા જાય પણ બોલાય, જ્ઞાનની કોપી થાય. એ તો જીવનમાં અમલ કરો ને અનુભવ કરો ને અનુભવના માધ્યમથી કહેવાય, તારે એનો પ્રભાવ પડે. પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને કહીશ કે અહીં કોઈ તમને રવિવાર ભરાવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો. તમે તમારા મનથી ભરો છો, મનથી ભરો છો ને. કોઈએ કીધું કે 11 રવિવાર 25 રવિવાર ભરજો. 11 રવિવાર તો એટલે કહેવામાં આવે કે 11 રવિવાર કદાચ આવીને બેહો ને તો મારો અનુભવ થાય કે હું માતા કોણ છું, હું કોણ છું, શું છું એવું તો જગતમાં કોઈ ઓળખી નહીં શકે. પણ મારે પરચા નહીં, મારે વાતોનું મારા જ્ઞાનનો થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્માથી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારેજા ધામ એટલે મારા માટે પરફેક્ટ. આવો વિશ્વાસ આવે ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે 11 રવિવાર ભરી તો જોવો. અને 11 રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય, ખાલી યારું પૂછવું નહીં, ભલે ચાલશે માં પૂછવા નહીં મળે, પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને હૃદય વાગે છે માં, અમને લાગુ પડે છે માં. આ તારા સાનિધ્યમાં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં. દેખાય છે કે નહીં? પેલા ફોટા જ દેખાતા હશે, અત્યારે તો કદાચ મોડું ધરાવવા જાવ ને તો તમે માતા જોઈને હસી પડતા હશો કે મારી ચામુંડા, મારી અંબે, મારી શક્તિ.
થાય કે નહીં? તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈ તો સમજી લો તમારી માં હશે એટલે હસો છો. અને એને જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના ખાલી કારણ વગરના, હરખના બસ એમને એમ પ્રેમ પૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વહાલ કરે છે. એવું માતાની આગળ જાઓ, ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે. દુઃખના નહીં, દુઃખના બીજી બાજુના છે, હરખના કારણ વગરના. બસ એક એને જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે. તારે આંસુ પડે, નકાણ આંસુ પડે. અને બીજા આંસુ હોય દુઃખના, કે માં બહુ દુઃખી છું, માં બહુ તકલીફ છે, માં બહુ પીડા છે, બા બહુ મજબૂરી છે, માં કઈક કર, હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો, એમ કરીને જે રુદન થાય ને દુઃખના આંસુ કહેવાય. પણ એ દુઃખના આંસુ તમારી માં વાપરે છે. પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ હાચવી રાખશે. અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેળડી ના કહેજો. અને માતાની આગળ જતા, માતાની કોઈ વાત સાંભળતા, માતાની કોઈ રેગડી સાંભળતા, માતાની કોઈ સ્તુતિ સાંભળતા, માતાનું કોઈ ભજન સાંભળતા તમારા શરીરના રૂવાટા ઉભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને, એવું માની લેજો. જે મારી શક્તિ જે છે ને, મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો સ્પર્શ થયો. મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને, એવું સમજી લેજો, એવું માની લેજો. તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઉભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય. રામ મળી રામ. આવા દેવના સંકેત હોય, પણ આવા સંકેત ઓળખવા વાળા આજના માણસો નહીં. પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, ડગલે ને પગલે 24 કલાક તમારી માતા તમારી જોડે જ રહે છે. હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કહેતી હતી, અત્યારે કહું છું. આવનારા ભવિષ્યમાં આની આ જ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાવી અને તમારી કુળદેવીની હોમું જોવાનું છે. બસ બધા દુઃખ કદાચ વારી ગોરી પી ના જાય તો મને માતાને કહેજો. રામ મળી રામ, રામ મળી રામ. કે મારી દેવ દુઃખ અલ્યા ગમે તેટલા દેવ દુઃખ હશે ને પણ એક વખત માતાના શરણમાં પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય, કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય, કોઈ પાપ કર્મો એવા નહીં તમને નડી જાય. જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને ઝાલ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચુડેલ કશું નડે નહીં. ગોડા કોઈ વિદ્યા નડે નહીં, કોઈ ગ્રહો નડે નહીં. એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં એ માતા હતું. પણ આવો વિશ્વાસ રાખી, ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ અમથોય વિચાર કરો છો, અમથી પ્રાર્થના કરો છો, તમારી માં સાંભળે છે, રોજ સાંભળે છે ને. હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જઈને કરો તમારી કુળદેવીની હોમે કે માં જો કદાચ અમે બારે જા જઈએ છીએ અને બારે જા જઈ અને માં તારી કુળદેવીની મહિમા અમને વાપરવા મળે છે, માં કુળદેવીની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે, માં અને કુળદેવીની ભક્તિ કેમની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે. અને આ જ્ઞાન સાચું હોય, બારેજા ધામ સાચું હોય અને સોલંકી પેઢીની માતા સાચી હોય તો માં મને એ જગ્યા પર ઓધરો વિશ્વાસ કરાવી દે છે જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે. આટલી ઘેર જઈને પ્રાર્થના કરજો. જો કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી જાય તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ. કેમ કે હું મેલડી કે હું બહુચર કે ચામુંડા એકની એક જ છું. અલગ તમારા ઘેર જે મેલડી નો દીવો થતો હશે ને એ જ હું મેલડી છું, ઉગતા પોરની મેલડી, એની એ જ માતા છું. કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢી થાય છે ને. આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢીમાં પૂજાય અને આ દીવા બે ભેગા ના થાય ને અને એકબીજાની માતાઓ લોકો પૂજવા ના લાવવાના એટલે આ તો ભેદ સમજાવવા માટે ભેદ કર્યો છે કે આ બહારની માતા ને આ ઘરની માતા નકર જગતમાં મેલડી સદી બહુચર એકની એક જ છે. પણ સમજાવવા માટે માણસો છે ને બીજાનો દીવો ઘેર ના લાવે અને ત્રીજાનો દીવો પેઢી ના પૂજે ને એના માટે પાર્કિંગ પોતાની કરવી પડે. મારે તે બતાવવું પડે ભેદ
ચમ કે આજના માણસો કેવા કદાચ ઘરની મેલડી કોમ કરતી બંધ થઈ જાય ને એટલે મારા જેવી માતા કોમ કરતી હોય ને તો એને ઘેર લાઈન બેહાર દે. પણ ઘેર છે એની કદર કરે, ઘેર છે ને હરખું મોને તો પછી મારા જેવી 500 મેલડી લાઈન ને લાઈનમાં તો ભલું થાય. પેલા જે ઘેર છે ઘેર પૂજાય છે ને એને પેલા હરખું ભક્તિ કરી જો, હરખી પૂજી જોડો, એના કીધા હેડે જાઓ, એનો પ્રેમ કરી જો, એની ભક્તિ કરી જો. જગતમાં ખબર પડે કે માતાનો વાલ ને પ્રેમ જગતમાં શું હોય છે. તમે જે હજુ વિચાર્યું નહીં, તમે જે ધાર્યું નહીં, તમે જેને હજુ સપનાય નહીં જોયા, એ તે કદાચ જે વિચાર્યું ના હોય, ધાર્યું ના હોય, જેનું સપને કદાચ જાગતી ઓઠે કે ઊંઘમાં તે સપનું ના આવ્યું હોય ને એથી એનાથી વિશેષ આપે ને એનું નામ દેવી શક્તિ કહેવાય. આજ મારી વસ્તીને ખબર નથી કે આટલી બધી મારી મહિમા રચાઈશ, પણ પેલા બોલતી કે આ સમયગાળો બનશે, કદાચ દર્શન તમારા કરવા હશે ને તો તમારે લાઈનમાં ઉભું રહેવું પડશે. અત્યારે જેટલું કદાચ પૂજવી એટલી પૂજી લો, નકર જગતમાં કદાચ એવો સમયગાળો લાવીશ ને કે મારી વસ્તીને નારિયેળ વધેલું હશે ને તો ભાવિક ભક્તો એમ કહે છે કે ભાઈ લાઈનમાં ઉભા રહો. આજે જ સમય છે, આજ મારી વસ્તીને મારા દર્શન કરવા હોય તો નહીં થતા. થાય છે ત્યારે જોવો છો તો આવી માતા છું વિચાર્યા કરતા ધાર્યા કરતા. પટેલ ને પૂછો, પેલા બોલતી પટેલ આખું જગત મોડું કરીશ, તારે મારો મેલડી નો મજાક કરતા, મારા દીકરા નો મજાક કરતા. ત્યાં તો ધૂણી ખાય છે, તો બોલી ખાય છે, એમ કશું ના થાય ધૂણે, અને ધૂણી કશું ના થાય વગર ધૂણે ન્યાલ કરી દીધા. જો આ તો ધૂણું છું ને તો તમારું મન રાજી રાખવા માટે હું ધૂણું છું, નકર મારે ધૂણવાની જરૂર નહીં. પલાઠી વારીને બોલું, ઊભી બોલું, કદાચ ગાડી ચાલુ ગાડીએ બોલું, તમે કહો ને તો ઊંઘ્યા હું માતા બોલું, એ માતા છું. પણ આ તો કઈક મારા દીકરાઓ મારી ધૂળ જોઈ પ્રસન્ન થાય છે એટલે મારે થોડું ધોવું પડે. જેને ગાડી ના આવડતી હોય ને એના ઓમ્પીઓ સ્ટેલિંગ ફર્યા કરે, પણ જેને ગાડી કમ્પ્લેટ આવી જાય ને એ તો પછી રોડ પર સીધી હેડ. એટલે મારા દીકરાને છે ને હું માતા આવતી ને તો મને માતા તમને કંટ્રોલ કરતી ને કરી ને કોઈ નિયમ આવા નહીં. કોઈ એવું કે મારી નયા વગર હા નયા વગર જતું, કોઈ એવું કે મારી બાથરૂમમાં હા બાથરૂમમાં જ જતું. હવે બીજી એક વાત તો સત્ય વાત, મારા દીકરો નામ ગુરુ વગર તો કોઈ નાય નહીં. સત્ય છે મોબાઈલ વાંચવું જોઈએ, એક ડબલું રેડે રામ, એક ડબલું રેડે રામ. સબ તો પવિત્ર થાય પ્રમાણે ના થઈ જાય. આ શું બોલું પર અરે સત્ય રહસ્ય છે, સત્ય સનાતન સત્ય કહેવાય. જો કોઈ વાત મારી પકડી લે ને તો મારો તો વારો બની જશે, પણ મેળો પાર થવા કોઈ કદાચ નહીં રહે. પણ આ વાત પટેલ ઉતરતી નહીં, રામ નામ કીધું થઈ જાય. પરમાત્મા છે, એનાથી બધી શક્તિઓ ઉત્પન્ન થઈ છે. શંકર ભગવાન પોતે કૈલાસમાં બેઠા બેઠા જો રામ નામનો જપ કરતા હોય તો શંકર ભગવાન તો જપ કરવા જરૂર. કોઈ તે શંકર ભગવાન જે શંકર ભગવાને તે રામ નામનું જપ કરતા હોય તો તમે તો મનુષ્ય છો. આના સિવાય સત્ય કશું નહીં. આ વાત મારી છે ને પેલી મરતી ઘડી કદાચ યાદ આવશે, એના કરતા આ વાત પકડી લો. દોડાદોડ ના કરશો, કઈ ના થાય કઈ તો આ કરો. મારી મન નહીં લાગતું, મન ના લાગે ને કોઈ પરાણે કરો. રામ 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 જેમ રામ છે જમા થશે એમ અંદર ઓટોમેટિક તમારી અંદર આનંદ, થોડા વિચારો બધું દૂર થઈ જશે. ઓટોમેટિક અંદર એવો આનંદ ઉત્પન્ન થશે કે આના વગર તમને ચાલશે નહીં. જ્યાં દારૂ પડે એવી રીતે આની લપ લાગી જાય ત્યારે અત્યારે મારા દીકરા તમે 2 જણા તો લઈ જાઓ, મારા રામ નામ વગર મળી જાય. કે મારા ભાઈ હવે મારા રામનું નામ ગુણ હોવું પડશે, મારે મન લગાવવું પડશે, એક જગ્યાએ એકાગ્ર થવું પડશે. જબ નશો લાગી એના વગર ચાલે. આ નશો કરવો પડે ને, નશો કરવો પડે એ પહેલા છે ને દારૂ જેવો છે, દારૂ શું પડે, દારૂ શું મજા આવે, દારૂ એનું વર્ણન કરે તો ખબર પડે. માતા એવું કહું રામ નામમાં શું છે, તો ખરા અનુભવ થાય.
કભી તો ને ખબર પડે પછી તમને બોલવા દે માટે શબ્દો નહીં હોય કે મારી ગાય પડે આનું વર્ણન કરો માતા નહીં કરી તમે રામ મારી રામમાં ભલે રામ મારી મને એક વર્ષ પહેલા મને સપનું આવ્યું હતું કે ખૂંખાર મેળવીમાં મારી ઓનલાઈન મારી દીકરી લાવશે બાબલાની બેબી મને અગાઉ પણ સપનું પૂરી હતું મારી હા આ બેવા નતા હા આ એ નતા નહીં આવતી પણ કીધું કઈ નહીં માં તું અંગાતી છે ને એટલું બહુ છે માં એવું નહીં હોતું કે જેને માં એક આશા હતી કે સપને આવે એમ એવું જરૂરી ના હોય જો મેં પ્રવચનમાં આ વાત કીધેલી છે હા કીધી કે તમે બહુ માનતા હો તો એવું નહીં માનું કે સપને આવું તો જ ખરું હું તમારા જોડે હો અને મારા મમ્મીને અમેરિકાનો બી પડતો મારા મમ્મીને પપ્પાને ઓછું ભણેલા એટલે એમને ઇંગ્લિશ નથી ભાવતું ગુજરાતી બી નહીં એટલે અમને ત્યાં હું ભૂરી સામે બેઠેલી હતી જોતો હતો અને મમ્મી પપ્પાને પૂછ્યું કે ઇમિગ્રેશન તમે ત્યાં થવાના કે અહીંયા તરત મમ્મી પપ્પાએ બી ના પાડી દીધી એમનો મતલબ જ એમને ખબર નથી તો બી લિટરલી માં એને વિઝાનું બારાઈને બહુ રહ્યો કે માં અંગાતી છે હાજરાજુ મારી કુળદેવી ને મારી કુખાર મેલડી બસ માં ભલે આશીર્વાદ અને મારી કુળ ઉમિયા અમે પૂછીએ છીએ માં મારું કોઈ દેવ હોય તો મારું તું જાહેર કરી આલજે બસ માં એ તો બધું આગળ જતા પ્રેરણા બધી બસ છે માં વિશ્વાસ છે 2 મહિના પછી કેનેડા જવાનું છે પણ એ દુઃખ રહેશે કે અહીંયા રવિવાર નહીં ભરું પણ પ્રવચન એક ક્યાં નહીં ભરું રામ 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 માડી રામ અમે ગામ મલ્યાતથી મારા પપ્પા છીએ એ આવ્યા છે એમને કેન્સર હતું અમે ત્રણેય ભાઈ બહેન રાતે રોતા હતા તો પ્રવચન મમ્મી સાંભળે તો આવ્યું હતું તો માડીએ એવો પરચો બતાવ્યો કે તમને મારા પર શક જતો હોય તો કોઈ દિવસ મારી વિડીયો કાઢી જુઓ કે અને ના હેલો गुड़ामालानी गांव बाड़मेर जिला राजस्थान પોતાને જેવું તો ફોન કેમ કે હલો આપણે માતાજી પૂછવું હોય તો રવિવારે ભાઈ આવી જતો કે નંબર આવી જશે કે ભાઈ તમે આવો તો ખરા એકવાર દર્શન તો કરો પેલા પછી નંબરની વાત કરો પાછું પૂરું કરો. હા, તો ગમે તેવું. હા, મારી sorry. Halo.